આ યુએસ એગ્રોટેકનું ફોર્મ્યુલા 99 છે. એની અંદર હ્યુમિક, ફુલવિક અને પોટાશ. હ્યુમિક 51%, ફુલવિક 10% અને પોટાશ પણ 12% છે. હવે આ મટીરિયલ જે છે એ આવું આવશે ગ્રેન્યુલ. આ પણ એક સોઇલ એપ્લિકેશન જ છે. 1 એકરમાં ખાલી 500 ગ્રામનો ડોઝ આનો રાખવામાં આવેલો છે. આ દરેક બટાકા હોય, મગફળી હોય, જીરું હોય, લસણ હોય, કાંદા હોય, બધા જ પાકની અંદર આ વાપરી શકાય એમ છે. રબી સિઝનની અંદર અત્યારે હાલ ચાલુ જીરું હોય તો જીરુંની અંદર પણ તમે આપી શકો છો. પાણી સાથે આપી શકો છો, ખાતર સાથે મિક્સ કરીને આપી શકો છો, ડ્રીપમાં આપી શકો છો, નોઝલ કાઢીને ટૂવા પણ આપી શકો છો શાકભાજીમાં. એ રીતના એક સાથે 3 વસ્તુ ફોર્મ્યુલા 99ની અંદર 99% વોટર સોલ્યુબલ છે. તમારી જમીનને પોચી અને ભરભરી બનાવશે. તમારા માઇક્રો ઓર્ગેનિઝમ જમીનમાં રહેલા જે હશે એને એક્ટિવ કરશે કાર્બનના કારણે, અને તમારા જમીનની અંદર પડેલા જેટલા ખાતરો છે એ બધાને ઓગાળી અને માઇક્રો ઓર્ગેનિઝમ તમારા છોડને આપશે. તો ખૂબ જ સારા પરિણામ તમને મળી શકશે. આપણે ફોર્મ્યુલા 99ની સોલ્યુબિલિટી કેવી હોય અને મટીરિયલ કેવું હોય એ આપણે ચેક કરવાનું છે. આ રીતના દાણાદાર હોય છે. એ દાણાની સાઇઝ પણ સારી એવી મોટી છે, એટલે કે પ્લસ માઇનસ હોય છે, નાના હોય મોટા હોય, પણ આપણે એને કેવું હોય જોઈશું. હવે આપણે એને કેવી રીતે ઓગળશે જુઓ. આ બધા દાણા નીચે પડશે કારણ કે વજનવાળા છે. બધા તળિયે પડી ગયા છે. જુઓ, ધીમે ધીમે તમે જુઓ તળિયે આવી ગયા છે. હવે આપણે 1 મિનિટ રાહ જોઈએ. કેવા દાણા ધીમે ધીમે પલળી રહ્યા છે. ઓગળતા બહુ ઝાઝો સમય નથી લાગતો, પણ એક વખત એ વ્યવસ્થિત ઓછા પડી જાય એટલે એ ઓગળવાના ચાલુ થઈ જતા હોય છે. તમે જુઓ, હવે આપણે એને ચમચીથી હલાવીએ, શું થાય છે જોઈએ. ચાલો, આ રીતના બધું ઓગળી જાય છે. આ હંમેશા 99 જે મટીરિયલ છે આપણું, એની ઘનતા હંમેશા જુઓ. પાણી તમે જુઓ, પહેલાં પાણી કેવું હોય અને હવે કેવું પાણી જુઓ. એની ઘનતા વધવા માંડે. એટલે આની ઘનતા જો થોડીક વધી જાય તો આપણે આ હવે બીજું નાખીએ, હવે આ જો વધારે નાખીએ તો નીચે પડી રહે. જેમ આપણે ખાંડ પડી રહે, મીઠું પડી રહે, એ રીતે આ ખાંડ જ છે એવું સમજીને ચાલવાનું. આપણે જો ખાંડ વધી જાય પ્રવાહીમાં, તપેલીમાં, તો પછી ઓગળતું નથી હોતું. એવી જ રીતે આની અંદર પણ આપણે એટલા પાણીમાં, એટલે કે વધારે પાણીમાં ઓગાળવું પડે આ, જેથી કરી અને નીચે ખાંડની જેમ પડ્યું ના રહે. હવે આપણે ચેક કરી લઈશું. આપણે આ નાખ્યું એને ચેક કરી લઈએ. આપણે ડોલમાં ખાલી કરી અને જોઈએ કે નીચે કોઈ ભરાઈ ગયું છે કે નહીં, એ આપણે હવે ચેક કરીએ.
હાથ થોડો આમ રાખો એટલે ધ્યાનમાં આવે કે ભાઈ શું છે પોઝિશન. યસ. હવે ફરીથી અંદર સેજ હોય તો આપણે જોઈ જુઓ, હલાવી દો કેવું છે. હવે આપણે તળિયું જોઈ લઈએ. જો સામાન્ય 2-3 કટકા પડી રહ્યા છે, એટલે કે 99% વોટર સોલ્યુબલ છે. આ નથી કોઈ. હવે એ પણ ભીંજાઈ ગયેલું છે એટલે એ પણ ઓગળી શકે છે. થેન્ક યુ વેરી મચ.